મિત્રો, જો તમે એવું વિચારો છો કે શાંત રહેનારા લોકો નબળા હોય છે, તો આજે તમારી આ વિચારસરણી બદલાઈ જવાની છે, કારણ કે સત્ય આનાથી બિલકુલ અલગ છે. ખામોશી અવારનવાર એવા માણસની ઓળખ હોય છે જે અંદરથી ખૂબ જ મજબૂત, સમજદાર અને સંતુલિત હોય છે. દરેક વાત પર બોલી દેવું સરળ છે, પરંતુ યોગ્ય સમયે પોતાની જાતને રોકી લેવી એ જ અસલી તાકાત હોય છે. આ જ તફાવત સામાન્ય અને બુદ્ધિશાળી માણસને અલગ પાડે છે. આજે આપણે આ જ ઊંડા સત્યને સમજીશું કે આખરે બુદ્ધિશાળી લોકો શાંત કેમ રહે છે અને તેમની શાંતિ પાછળ કયું અસલી કારણ છુપાયેલું હોય છે. તો ચાલો મિત્રો, જાણીએ બુદ્ધિશાળી લોકોની તે ખાસિયતો. નંબર 1, ખામોશી જ તેમની તાકાત હોય છે. બુદ્ધિશાળી વ્યક્તિની સૌથી મોટી તાકાત તેની શાંતિ હોય છે. તે દરેક જગ્યાએ પોતાનો અવાજ ઉઠાવીને પોતાની જાતને સાબિત કરવાનો પ્રયાસ નથી કરતો, કારણ કે તેને ખબર હોય છે કે અસલી પાવર શબ્દોમાં નહીં પરંતુ યોગ્ય સમયે યોગ્ય પગલું ભરવામાં હોય છે. આજની દુનિયામાં લોકો ખૂબ જ ઝડપથી રિએક્ટ કરે છે, નાની નાની વાતો પર દલીલો કરે છે અને પોતાની એનર્જી નકામી વસ્તુઓમાં વેડફી નાખે છે. પરંતુ એક સમજદાર માણસ એવું નથી કરતો. તે જાણે છે કે દરેક વાત પર બોલવું જરૂરી નથી હોતું. જ્યારે કોઈ તેને ઉશ્કેરે છે, ખોટો સમજે છે કે નીચો દેખાડવાનો પ્રયાસ કરે છે, ત્યારે પણ તે તરત જ જવાબ નથી આપતો. તેની આ જ શાંતિ સામેવાળાને વધુ વિચારવા માટે મજબૂર કરી દે છે. ઘણીવાર કંઈ પણ બોલ્યા વગર જ તે પરિસ્થિતિને કંટ્રોલમાં કરી લે છે, કારણ કે તેને ખબર છે કે જો તે પણ બાકીના લોકોની જેમ રિએક્ટ કરશે તો તે ભીડનો એક ભાગ બની જશે, કંઈ ખાસ નહીં રહે. બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની શાંતિનો ઉપયોગ એક રણનીતિની જેમ કરે છે. તે લોકોનું નિરીક્ષણ કરે છે, તેમની વિચારસરણીને સમજે છે અને યોગ્ય સમયની રાહ જુએ છે. તે જાણે છે કે ઉતાવળમાં બોલાયેલા શબ્દો અવારનવાર પસ્તાવો બની જાય છે, જ્યારે યોગ્ય સમયે લેવાયેલો નિર્ણય તેની અસલી ઓળખ બનાવે છે. આ જ કારણ છે કે આવા લોકો ઓછું બોલે છે, પરંતુ જ્યારે બોલે છે ત્યારે તેમની વાતમાં વજન હોય છે. તેમની શાંતિ તેમને નબળા નહીં પરંતુ બીજા કરતાં વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવે છે. આ જ અસલી તાકાત છે જેને દરેક વ્યક્તિ સમજી શકતી નથી. નંબર 2, દરેક વાત પર નહીં, યોગ્ય જગ્યાએ જવાબ આપે છે. બુદ્ધિશાળી વ્યક્તિની ઓળખ એ નથી હોતી કે તે કેટલું બોલે છે, પરંતુ એ હોય છે કે તે ક્યારે અને ક્યાં બોલે છે. તે દરેક નાની મોટી વાત પર તરત જ રિસ્પોન્સ નથી આપતો, કારણ કે તેને ખબર હોય છે કે દરેક જગ્યાએ પોતાની વાત રાખવી જરૂરી નથી હોતી. આજની દુનિયામાં મોટા ભાગના લોકો વિચાર્યા વગર રિએક્ટ કરે છે. કોઈ કંઈ પણ કહી દે એટલે તરત જ જવાબ આપો, બહેસ કરવી અને પોતાની જાતને સાચી સાબિત કરવી તેમની આદત બની ચૂકી છે. પરંતુ એક સમજદાર માણસ આ ભીડથી અલગ હોય છે. જ્યારે કોઈ તેને પ્રોવોક કરે છે, ખોટું બોલે છે કે તેની આલોચના, ટીકા કરે છે, ત્યારે પણ તે તરત જ જવાબ આપવાના બદલે પોતાની જાતને રોકી લે છે. તે પરિસ્થિતિને સમજે છે, સામેવાળાની વિચારસરણીને ઓળખે છે અને પછી નક્કી કરે છે કે અહીં બોલવું જોઈએ કે નહીં, કારણ કે તેને ખબર છે કે દરેક રિએક્શન જરૂરી નથી હોતું, પરંતુ યોગ્ય સમયે આપવામાં આવેલો એક રિસ્પોન્સ ખૂબ જ પાવરફુલ હોય છે. બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની એનર્જી નકામી દલીલોમાં વેડફતો નથી, કારણ કે તે જાણે છે કે દરેક વ્યક્તિને સમજાવવી શક્ય નથી. તે પોતાના શબ્દોની વેલ્યુ સમજે છે અને તેનો ઉપયોગ ત્યાં જ કરે છે જ્યાં તેની વાતની અસર થાય. આ જ કારણ છે કે આવા લોકો ઓછું બોલે છે, પરંતુ જ્યારે બોલે છે ત્યારે તેમની વાત સીધી દિલ અને દિમાગ પર અસર કરે છે. તેમનો દરેક રિસ્પોન્સ વિચારી સમજીને આપેલો હોય છે, જે તેમને ભીડથી અલગ અને વધુ પ્રભાવશાળી બનાવે છે. આ જ તેમની અસલી તાકાત છે. નંબર 3, દેખાવ કરવાને બદલે અસલી રિસ્પેક્ટ કમાય છે. બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારે પણ સસ્તી લોકપ્રિયતા કે દેખાડા પાછળ નથી ભાગતી, કારણ કે તે જાણે છે કે અસલી રિસ્પેક્ટ શોરબકોર કરવાથી નહીં પરંતુ
પોતાના વ્યવહાર અને કર્મોથી કમાઈ શકાય છે। આજની દુનિયામાં લોકો બીજાનું ધ્યાન ખેંચવા માટે દરેક સંભવ પ્રયાસ કરે છે। સોશિયલ મીડિયા પર દેખાડો કરવો, દરેક વાતમાં પોતાની જાતને મોટી સાબિત કરવી અને બીજા પાસેથી પ્રશંસા લેવી તેમની આદત બની ગઈ છે। પરંતુ એક સમજદાર માણસ આ દોડથી પોતાની જાતને દૂર રાખે છે। તે જાણે છે કે જે સન્માન દેખાડાથી મળે છે તે થોડા સમય માટે જ હોય છે, પરંતુ જે રિસ્પેક્ટ તમારા કામ અને ચારિત્ર્યથી મળે છે તે હંમેશા કાયમ રહે છે। તેથી તે પોતાની ઉર્જા લોકોને ઇમ્પ્રેસ કરવામાં નહીં પરંતુ પોતાની જાતને બહેતર બનાવવામાં લગાવે છે। તે ઓછું બોલે છે, પરંતુ તેના એક્શન્સ એટલા મજબૂત હોય છે કે લોકો આપોઆપ તેની કદર કરવા લાગે છે। જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર પોતાની પ્રશંસા પોતે જ કરે છે ત્યારે લોકો તેને ગંભીરતાથી નથી લેતા, પરંતુ જે માણસ શાંત રહે છે, પોતાના કામ પર ધ્યાન આપે છે અને કંઈ પણ કહ્યા વગર પરિણામો બતાવે છે તે જ લોકોની વચ્ચે એક અલગ ઓળખ બનાવે છે। તેની શાંતિમાં એક આત્મવિશ્વાસ હોય છે જે શબ્દો વગર જ ઘણું બધું કહી જાય છે। બુદ્ધિશાળી વ્યક્તિને એ પણ ખબર હોય કે દરેક વ્યક્તિ પાસેથી સન્માનની અપેક્ષા રાખવી નકામી છે, તેથી તે પોતાની વેલ્યુ પોતે જ બનાવે છે અને સાચા લોકો વચ્ચે જ પોતાની ઓળખ ઊભી કરે છે। તે ભીડથી અલગ ચાલે છે, પરંતુ તેનો પ્રભાવ સૌથી વધુ હોય છે। આ જ કારણ છે કે તે દેખાડાથી દૂર રહે છે અને અસલી રિસ્પેક્ટ કમાય છે, જે સમયની સાથે વધુ મજબૂત થતી જાય છે। નંબર 4, ઓછું બોલીને પોતાની વ્યક્તિત્વ મજબૂત બનાવે છે। બુદ્ધિશાળી વ્યક્તિ એ સારી રીતે સમજે છે કે વધારે બોલવું હંમેશા પ્રભાવશાળી નથી હોતું, પરંતુ ઘણીવાર તે તમારી વેલ્યુને ઓછી કરી દે છે। તેથી તે પોતાના શબ્દોનો વિચારી સમજીને ઉપયોગ કરે છે અને ઓછું બોલીને પોતાનું મજબૂત વ્યક્તિત્વ બનાવે છે। આજના સમયમાં લોકો એવું માને છે કે જે વધારે બોલે છે તે જ વધારે જાણે છે, પરંતુ સત્ય આનાથી બિલકુલ અલગ છે। અસલી તાકાત એ માણસમાં હોય છે જે ઓછું બોલીને પણ પોતાની વાતની ઊંડી અસર છોડી દે છે। જ્યારે કોઈ વ્યક્તિ દરેક સમયે બોલતી રહે છે ત્યારે તેની વાતોનું મહત્વ ધીમે ધીમે ઓછું થવા લાગે છે। લોકો તેને સાંભળે છે જરૂર, પણ ગંભીરતાથી નથી લેતા। બીજી તરફ જે વ્યક્તિ ઓછું બોલે છે તેની દરેક વાતમાં એક અલગ વજન હોય છે। લોકો તેની વાતોને ધ્યાનથી સાંભળે છે કારણ કે તેમને ખબર હોય કે તે વગર કારણે કંઈ નથી કહેતો। આ જ આદત તેની પર્સનાલિટીને બીજા કરતાં અલગ અને આકર્ષક બનાવે છે। બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની શાંતિથી એક રહસ્ય પણ જાળવી રાખે છે। લોકો તેના વિશે વધારે જાણી શકતા નથી, જેનાથી તેની છબી વધુ મજબૂત થાય છે। તે દરેકની સામે પોતાની જાતને પૂરેપૂરી ખોલીને નથી રાખતો, પરંતુ જરૂરિયાત મુજબ જ પોતાના વિચારો શેર કરે છે। આનાથી તેની ઇજ્જત અને પ્રભાવ બંને વધે છે। આ સિવાય ઓછું બોલવાથી તે પોતાની જાતને ભૂલો કરવાથી પણ બચાવી લે છે। ઉતાવળમાં કહેવાયેલી વાતો અવારનવાર પસ્તાવો બની જાય છે, પરંતુ જે વ્યક્તિ વિચારી સમજીને બોલે છે તે આવી ભૂલોથી દૂર રહે છે। આ જ સમજદારી તેની પર્સનાલિટીને વધુ પાવરફુલ બનાવે છે। આ જ કારણ છે કે બુદ્ધિશાળી વ્યક્તિ ઓછું બોલે છે, પરંતુ તેની હાજરી અને તેની વાતોની અસર લાંબા સમય સુધી રહે છે। નંબર 5, પોતાની યોજનાઓને ગુપ્ત રાખે છે। બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની યોજનાઓને દરેકની સામે જાહેર નથી કરતો, કારણ કે તે જાણે છે કે અધૂરી વાતોનો ઘોંઘાટ અવારનવાર સફળતાને નબળી પાડી દે છે। તેથી તે પોતાના લક્ષ્ય, પોતાના પગલાં અને પોતાની વિચારસરણીને એક મજબૂત સિક્રેટની જેમ પોતાની અંદર સુરક્ષિત રાખે છે। આજના સમયમાં લોકો પોતાની દરેક નાની મોટી યોજના બીજાને જણાવી દે છે, મિત્રો, સંબંધીઓ કે સોશિયલ મીડિયા પર, પરંતુ આ જ આદત ઘણીવાર તેમના રસ્તામાં અડચણ બની જાય છે। જ્યારે તમે તમારી યોજના બધાને જણાવી દો છો ત્યારે દરેક વ્યક્તિ પોતાની સલાહ આપવા લાગે છે। કેટલાક લોકો ઉત્સાહ વધારે છે, પરંતુ ઘણા લોકો શંકા કરે છે
નિરુત્સાહ કરે હે અથવા મજાક પણ ઉડાવે હે. આ નકારાત્મકતા ધીમે ધીમે તમારા આત્મવિશ્વાસને અસર કરે હે. બુદ્ધિશાળી વ્યક્તિ આ વાતને સમજે હે, તેથી તે પોતાના કામને બોલવા દે હે, પોતાની યોજનાને નહીં. તે જાણે હે કે સફળતા અવાજ કરવાથી નહીં પરંતુ સતત અને શાંતિથી કરવામાં આવેલા પ્રયાસોથી મળે હે. તેથી તે પોતાના લક્ષ્ય પર કામ કરતો રહે હે, કોઈને પણ જણાવ્યા વગર, કોઈના વેલિડેશનની શોધ કર્યા વગર. તેની આ જ આદત તેને ભટકાવથી દૂર રાખે હે અને તેનું પૂરું ધ્યાન માત્ર પોતાના કામ પર જ રહે હે. આ સિવાય પોતાની યોજનાઓને સિક્રેટ રાખવાથી તે બિનજરૂરી કોમ્પિટિશન અને નકારાત્મક નજરોથી પણ બચી જાય હે. દરેક વ્યક્તિને તમારી દિશા જાણવાની જરૂર નથી હોતી, કારણ કે દરેક વ્યક્તિ તમારા માટે સારું નથી વિચારતી. સમજદાર માણસ આ સત્યનો સ્વીકાર કરે હે અને પોતાની જાતને સુરક્ષિત રાખે હે. આ જ કારણ હે કે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની યોજનાઓને છુપાવીને રાખે હે. તે પહેલા પોતાના લક્ષ્યને હાંસલ કરે હે અને પછી દુનિયાને બતાવે હે. નંબર 6, દરેક પરિસ્થિતિમાં નિયંત્રણ જાળવી રાખે હે. બુદ્ધિશાળી વ્યક્તિની સૌથી મોટી ઓળખ એ હોય એ કે તે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો કંટ્રોલ ગુમાવતો નથી. સામે ગમે તેટલું દબાણ કેમ ન હોય, ગમે તેટલી ઉશ્કેરણીજનક વાતો કેમ ન હોય, તે પોતાની જાતને સંભાળીને રાખે હે. કારણ કે તે જાણે હે કે એક પળનો ગુસ્સો કે ઉતાવળમાં લેવાયેલો નિર્ણય તેની બનાવેલી છબી અને મહેનત બંનેને નુકસાન પહોંચાડી શકે હે. આજના સમયમાં મોટા ભાગના લોકો પોતાની લાગણીઓ પ્રમાણે ચાલે હે. કોઈ કંઈક કહી દે તો તરત જ ગુસ્સો, કોઈ અવગણના કરે તો દુઃખ અને કોઈ પડકાર આપે તો અહંકાર વચ્ચે આવી જાય હે. પરંતુ એક સમજદાર માણસ આ બધી વસ્તુઓથી ઉપર ઉઠીને વિચારે હે. તે જાણે હે કે જો તેણે પોતાના ઇમોશન્સ પર કંટ્રોલ નહીં રાખ્યો તો પરિસ્થિતિ તેના પર હાવી થઈ જશે. જ્યારે કોઈ તેને પ્રોવોક કરે હે ત્યારે પણ તે શાંત રહે હે. તે તરત જ રિએક્શન આપવાના બદલે પોતાની જાતને ઓબ્ઝર્વ કરે હે અને વિચારે હે કે આ પરિસ્થિતિમાં સાચું પગલું શું હશે. તેની આ જ આદત તેને બીજાથી અલગ બનાવે હે, કારણ કે જ્યાં બાકીના લોકો પોતાના ગુસ્સામાં ખોટા નિર્ણયો લઈ લે હે, ત્યાં બુદ્ધિશાળી વ્યક્તિ ધૈર્ય સાથે સાચો નિર્ણય લે હે. આ સિવાય પોતાનો કંટ્રોલ જાળવી રાખવાથી તે પોતાના સંબંધો અને કામ બંનેને વધુ સારી રીતે સંભાળી શકે હે. તે નકામી દલીલોથી દૂર રહે હે અને પોતાની ઊર્જા માત્ર એ જ વસ્તુઓમાં લગાવે હે જે તેના માટે જરૂરી હે. તેની આ જ સ્થિરતા અને સંતુલન તેને અંદરથી મજબૂત બનાવે હે. આ જ કારણ હે કે બુદ્ધિશાળી વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં પોતાની જાત પર કંટ્રોલ રાખે હે. તેની આ જ તાકાત તેને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આગળ વધવાની ક્ષમતા આપે હે અને તેને ભીડથી અલગ પાડે હે. નંબર 7, બોલતા પહેલા ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરે હે. બુદ્ધિશાળી વ્યક્તિની એક ખાસ ઓળખ એ હોય એ કે તે કોઈ પણ પરિસ્થિતિમાં તરત જ બોલવાની કે પ્રતિક્રિયા આપવાની ઉતાવળ નથી કરતો, પરંતુ પહેલા દરેક વસ્તુને ધ્યાનથી ઓબ્ઝર્વ કરે હે. તે સમજે એ કે માત્ર સાંભળી લેવું જ પૂરતું નથી હોતું, પરંતુ સામેવાળાના શબ્દો પાછળ છુપાયેલા ઈરાદાઓને સમજવા એ અસલી સમજદારી હે. આજના સમયમાં લોકો અડધી વાત સાંભળીને જ પોતાનો અભિપ્રાય બનાવી લે હે અને તરત જ બોલવાનું શરૂ કરી દે હે. આ જ કારણે તેઓ ઘણીવાર ખોટા નિર્ણયો લઈ લે હે અથવા એવી વાતો કહી દે હે જેનો પાછળથી પસ્તાવો થાય હે. પરંતુ એક સમજદાર માણસ એવું નથી કરતો. તે પહેલા આખા માહોલને જુએ હે, લોકોના વ્યવહારને સમજે હે અને પછી નક્કી કરે હે કે તેને શું કરવાનું હે. જ્યારે તે ચૂપ રહે હે ત્યારે તે માત્ર ખામોશ નથી હોતો, પરંતુ સક્રિય રીતે દરેક વસ્તુને સમજી રહ્યો હોય હે. તે લોકોના બોલવાની રીત, તેમના શારીરિક હાવભાવ, તેમના શબ્દોની પસંદગી, આ બધી વસ્તુઓને ધ્યાનથી ઓબ્ઝર્વ કરે હે. તેની આ જ આદત તેને બીજા કરતા આગળ રાખે હે, કારણ કે તેને પહેલેથી જ અંદાજો આવી જાય હે કે સામેવાળો શું વિચારી રહ્યો હે અથવા આગળ શું કરવાનો હે.
આ ઉપરાંત ઊંડાણપૂર્વક ઓબ્ઝર્વ કરવાની આદત તેને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. તે પૂરી માહિતી વિના કોઈ પગલું નથી ભરતો, તેથી તેની ભૂલો પણ ઓછી થાય છે. તેની આ સમજ તેને દરેક પરિસ્થિતિમાં મજબૂત બનાવે છે. આ જ કારણ છે કે બુદ્ધિશાળી વ્યક્તિ બોલતા પહેલા જુએ છે, સમજે છે અને પછી જ પગલું ભરે છે. તેની આ જ આદત તેને ભીડથી અલગ બનાવે છે અને તેને એક પ્રભાવશાળી તથા સમજદાર માણસની ઓળખ આપે છે. નંબર 8, નકામી વસ્તુઓથી દૂર રહીને પૂરું ધ્યાન રાખે છે. બુદ્ધિશાળી વ્યક્તિની સૌથી મોટી તાકાત એ હોય છે કે તે જાણે છે કે તેની ઉર્જા ક્યાં લગાડવી જોઈએ અને ક્યાં નહીં. તે દરેક વસ્તુમાં પોતાની જાતને ઇન્વોલ્વ નથી કરતો, કારણ કે તેને સમજ હોય છે કે દરેક જગ્યાએ હાજર રહેવું જરૂરી નથી, પરંતુ યોગ્ય જગ્યાએ પૂરી તાકાતથી ટકી રહેવું જરૂરી છે. તેથી તે નકામી વાતો, બિનજરૂરી દલીલો અને વગર મતલબના લોકોથી અંતર જાળવી રાખે છે, જેથી તેનું પૂરું ફોકસ પોતાના લક્ષ્ય પર બનેલું રહે. આજના સમયમાં સૌથી મોટી સમસ્યા એ છે કે લોકોનું ધ્યાન દરેક નાની નાની વસ્તુઓમાં વહેંચાઈ જાય છે. સોશિયલ મીડિયા, બીજાની જિંદગી, નકામી સરખામણીઓ અને ફાલતુ ચર્ચાઓ, આ બધું મળીને માણસનો સમય અને ઉર્જા ધીમે ધીમે ખતમ કરી દે છે. પરંતુ એક સમજદાર માણસ આ જાળને ઓળખે છે. તે જાણે છે કે જો તેનું ધ્યાન વારંવાર ભટકશે તો તે ક્યારેય પોતાના અસલી લક્ષ્ય સુધી નહીં પહોંચી શકે. એટલા માટે તે પોતાની આસપાસ એક એવો માહોલ બનાવે છે જ્યાં ડિસ્ટ્રેક્શન્સ ઓછા હોય અને ક્લેરિટી વધારે હોય. તે દરેક એવી વસ્તુને પોતાના જીવનમાંથી હટાવવાનો પ્રયાસ કરે છે જે તેના રસ્તામાં અડચણ બની શકે છે. તે એ પણ સમજે છે કે દરેક વ્યક્તિને ખુશ કરવી શક્ય નથી, તેથી તે પોતાની પ્રાથમિકતાઓને સાફ રાખે છે અને તે જ દિશામાં કામ કરે છે. બુદ્ધિશાળી વ્યક્તિનું ફોકસ એટલું મજબૂત હોય છે કે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાનો રસ્તો નથી બદલતો. લોકો તેને ભટકાવવાનો પ્રયાસ કરે છે, ક્યારેક મજાક ઉડાવે છે, ક્યારેક તેને રોકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે આ બધી વસ્તુઓને નજરઅંદાજ કરીને પોતાના કામમાં લાગેલો રહે છે. આ જ આદત તેને ભીડથી અલગ બનાવે છે. નંબર 9, તેમની સફળતા જ તેમનો સૌથી મોટો પુરાવો બને છે. બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની વાતોથી નહીં પરંતુ પોતાના પરિણામોથી ઓળખ બનાવે છે. તે વારંવાર પોતાની જાતને સાબિત કરવાનો પ્રયાસ નથી કરતો, કારણ કે તેને ખબર હોય છે કે અસલી પ્રૂફ શબ્દોમાં નહીં પરંતુ તેના કામમાં છુપાયેલું હોય છે. આજના સમયમાં ઘણા લોકો પોતાની મહેનત કરતાં વધારે તેની વાતો કરે છે. લોકોને જણાવે છે કે તેઓ શું કરવાના છે, કેટલું મોટું કરવાના છે, પરંતુ જ્યારે પરિણામનો સમય આવે છે ત્યારે તેમની પાસે બતાવવા માટે કંઈ ખાસ નથી હોતું. બીજી તરફ એક સમજદાર માણસ બિલકુલ ઊંધો ચાલે છે. તે ઓછું બોલે છે પરંતુ સતત કામ કરે છે. તે પોતાના લક્ષ્ય પર ચૂપચાપ મહેનત કરે છે, કોઈ પણ શોરબકોર વગર, કોઈ પણ દેખાડા વગર. તેની આ જ આદત તેને ભીડથી અલગ બનાવે છે, કારણ કે જ્યારે તેની સફળતા સામે આવે છે ત્યારે તેને કંઈ કહેવાની જરૂર જ નથી પડતી. તેનું કામ જ તેનો સૌથી મોટો પુરાવો બની જાય છે. આવા લોકો ક્યારેય ઉતાવળમાં પોતાની જાતને સાબિત કરવાનો પ્રયાસ નથી કરતા. તેઓ જાણે છે કે દરેક વસ્તુનો એક યોગ્ય સમય હોય છે. એટલા માટે તેઓ ધૈર્ય સાથે મહેનત કરતા રહે છે અને યોગ્ય તકની રાહ જુએ છે. જ્યારે બાકીના લોકો માત્ર વાતોમાં લાગેલા હોય છે ત્યારે તે પોતાના કામને મજબૂત બનાવી રહ્યો હોય છે. બુદ્ધિશાળી વ્યક્તિ એ પણ સમજે છે કે લોકોનો અભિપ્રાય બદલવા માટે શબ્દોની નહીં પરંતુ પરિણામોની જરૂર હોય છે. જો તમે વારંવાર પોતાની કાબિલિયત વિશે બોલતા રહેશો તો લોકો શંકા કરશે, પરંતુ જ્યારે તમે ચૂપ રહીને કંઈક મોટું હાંસલ કરી લો છો ત્યારે એ જ લોકો તમારી પ્રશંસા કરવા લાગે છે. આ જ કારણ છે કે તે પોતાના કામને જ પોતાની ઓળખ બનાવે છે. તેની સફળતા અચાનક નથી હોતી, પરંતુ તેની સતત મહેનત,
ધૈર્ય અને સાચી દિશામાં કરવામાં આવેલા પ્રયાસોનું પરિણામ હોય છે. અંતમાં તેની ઉપલબ્ધિઓ જ તેનો સૌથી મજબૂત પુરાવો બને છે, જે કંઈ પણ કહ્યા વગર જ બધું સાબિત કરી દે છે. જો તમને આ વાતો ક્યાંક ને ક્યાંક તમારી જિંદગી સાથે જોડાયેલી લાગી હોય તો સમજી લો કે તમે સાચી દિશામાં વિચારી રહ્યા છો. હવે સમય માત્ર સાંભળવાનો નથી, પરંતુ આ શીખોને પોતાની જિંદગીમાં લાગુ કરવાનો છે. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો, જેથી આ માહિતી તેમને પણ ઉપયોગી થઈ શકે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.